રેડી સ્ટાર્ટ. ફકરો. નવી શિક્ષણ નીતિના અમલ પછી પણ શિક્ષણ જગતમાં સુધારો થવાના કોઈ સંકેતો સાંપડતા નથી. આજે તો એવી પરિસ્થિતિ પેદા થવાનો ભાસ થાય છે કે વિદ્યાર્થીઓને યેન કેન પ્રકારે પરીક્ષા પસાર કરી ડિગ્રી મેળવવામાં જ રસ છે. જ્ઞાન પીપાસા બહુ ઓછી જોવા મળે છે. આવી જ રીતે શિક્ષકો અને અધ્યાપકોએ વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક ભણાવવાને બદલે વધુ વેતન, નોકરીની વધુ સુવિધા અને ખાનગી ટ્યુશનોમાં વધુ રસ હોય એમ લાગે છે. પરિણામે શિક્ષણ સુધારા માટે સતત ચર્ચા થતી રહેતી હોવા છતાં શિક્ષણનું સ્તર વધુને વધુ નીચે જઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં ઘર કરી બેઠેલી ગેરરીતિઓ દૂર કરવા કોઈ પ્રયાસ થાય છે ત્યારે આવા પ્રયાસને નિષ્ફળ બનાવવા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આંદોલન ચગાવે છે. પરીક્ષામાં ચોરીનું દૂષણ રાષ્ટ્રવ્યાપી બની ચૂક્યું છે. ગુજરાત એમાં મોખરે છે. રાજકોટની દિવાલો પર તો એવા સૂત્રો પણ લખાયા હતા કે ચોરી એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરાવવામાં કેટલાક અધ્યાપકો, સુપરવાઇઝરો પણ મદદ કરતા હોવાનું જણાય છે. પેપર તપાસનારાઓને ફોડવાના સફળ પ્રયાસો પણ થતા રહે છે. સ્ટોપ.